નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી સમાચાર મળ્યા છે। રાજકોટ શહેરમાં લવ જેહાદનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વિધર્મી યુવકે સગીરાનો વિડીયો અપલોડ કર્યો હતો। સાહિલ વાઘેરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો। વિધર્મી સાહિલ વાઘેર અગાઉથી જ પરિણીત હોવાનું સામે આવ્યું છે। વિધર્મી સાહિલ પર તેની જ પત્નીએ ભરણપોષણનો કેસ પણ કર્યો છે। તો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। સગીરાની માતાએ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી છે। રાજકોટ શહેરથી લવ જેહાદનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સગીરાની માતા દ્વારા અને તેના મામા દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। સગીરાએ કહ્યું છે કે મારી મરજીથી જ સાહિલ સાથે આવી છું। મારા મામા અડધી રાત્રે કસ્ટમર લઈને આવેલા હતા। મેં ના પાડી તો મને મારીને કાઢી મૂકી। આખા રાજકોટને ખબર છે મારા મમ્મી શું ધંધો કરે છે। તો સગીરાએ માતા અને મામા સામે ગંભીર આરોપ લગાવ્યા છે। રાજકોટ શહેરથી લવ જેહાદનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વિધર્મી યુવકે સગીરાનો વિડીયો અપલોડ કર્યો હતો। સાહિલ વાઘેરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો અપલોડ થયો છે। સમગ્ર મામલે સગીરાની માતાએ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી છે, પરંતુ સગીરાએ તેની માતા અને મામા સામે ગંભીર આરોપ લગાવ્યા છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે 268.600 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। કતારગામમાંથી બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 268.600 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। શરીફ ખાન નાયક અને ભરત ભારતી ગોસ્વામીની ધરપકડ કરાઈ છે। 26,86,000ની કિંમતનું એમડી ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે। ડ્રગ્સ મોબાઈલ સહિત કુલ 27.77 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। આરોપી ભરત ભારતી અગાઉ પણ રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યો હતો, જે વિગતો મળી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોને શોધી કાઢવા અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જે એક મુહિમ છેડવામાં આવી છે, એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી, પીએસઆઈ પીએમ વાળા અને વિશાલ ધનગઢ નાઓને એક બાતમી મળી હતી કે કતારગામ 444 રસ્તા માધવ ચોક પાસે 2 ઈસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે। આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા 2 ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે જ્યારે રેડ દરમિયાન આ બંને ઈસમોએ ભાગાભાગી કરી હતી, પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા। આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે। બોટાદથી સમાચાર મળી રહ્યા છે। બોટાદમાં બડલા રોડ પર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટના સામે આવી રહી છે બોટાદથી। બોટાદમાં ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું છે। ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે। અકસ્માતની જાણ થતાં સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। તો બોટાદમાં ભડલા રોડ પર અકસ્માત સર્જાયો હતો। ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરુણ મોત થયું છે। ભાવનગરમાં ડમ્પિંગ સાઇટ પર આગ લાગી હતી। તો આગની ઘટના ભાવનગરથી પ્રકાશમાં આવી રહી છે। સમાચાર છે ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ લાગી હતી। આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ટેમ્પલ બેલની ગાડીમાં આગ લાગી હતી। ટેમ્પલ બેલ જોતજોતામાં જ આગમાં લપેટાયું હતું। ફાયરની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો છે। રાજકોટ સિવિલની જનાના હોસ્પિટલમાં વંદા નીકળવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ સમગ્ર મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે મને જાણકારી હતી, સ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો હતો, એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ હજુ કામ ચાલુ નથી કર્યું।
કારણે નાના બાળકોને રાતે ઊંઘમાં પણ તકલીફ પડે છે, સાથે આવતા બહેનોને તકલીફ પડે છે અને પ્રસૂતા જે બહેનો છે એને પણ વધારેમાં વધારે તકલીફનો સામનો કરવો પડે છે. આજે પણ અમે લાસ્ટ વીક પણ કોન્ટેક્ટ કરેલો, એ લોકોએ 1 માર્ચથી કામ ચાલુ કરવાનું કીધું, એટલે ટેમ્પરરી અમે સ્પ્રે કરીને ઓછા પણ કરેલા. આજે ફરી ઉપદ્રવ વધી ગયો છે એટલે આજે ફરી સ્પ્રે કરાવ્યા છે અને બીજી એજન્સીને અમે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ આપી દીધો છે આજે. હા, આજે આપ્યો છે એટલે વિધિન 1 or 2 days ચાલુ થઈ જશે અને ટેમ્પરરી સ્પ્રે આજે પણ ચાલુ કરી દીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધી વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શિવરાત્રીના એક દિવસ પહેલા જ હર્ષદ માતાજીના મંદિર પાછળ દરિયા કિનારે આવેલા મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. કોઈએ શિવલિંગને દરિયામાં પધરાવી દીધાની શંકાના આધારે દરિયાના પાણીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખુલ્લું તો મંદિર હતું જ, પણ ત્યાં જોયું તો મને મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું ગુજરાતીમાં કહી એ મને દૃષ્ટિપાત ન થતા મને તો થોડો પહેલાં આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાં ગુમ થઈ ગયા. પછી હું આગળ વધ્યો જ નહીં, નંદી જે છે નંદી પાછળ જ ઊભો રહી અને મેં બહાર આવીને પહેલાં ફોટો પાડી લીધો અને આજુબાજુ મેં નજર કરી. પછી અમારા બાપુ એના મોહન છે ભીખુગરી બાપુ, એમને મેં ટેલિફોનિક ફોન કર્યો, પછી એમના 2 સનને ફોન કર્યો અને એમને મેં આ વસ્તુની જાણ કરી અને પછી મેં કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો નંબર મેળવી, ત્યાંના અધિકારીને ફોન કરી અને मैं आईनी विगत हमने जनाई कि આવી घटना बनी हुई है. अभी तक जो है तपास में हमें एक यहाँ जो शिवलिंग के पास में जो एक यहाँ लोकल भाषा में थारू बोलते हैं वो मिला है, उसको हमने अभी जो है वो एक हमें मिला है, तो बाकी जो तपास है आगे चल रही है. सब स्कूबा ड्राइव द्वारा तपास एक हमारी ऐसी पॉसिबिलिटी है कि समुद्र में शायद किसी ने ये शिवलिंग और बाकी जो भी वो साथ में लेके गए रख दिया हो. उसके लिए हमने जो है एक्सपर्ट जो स्कूबा डाइवर्स हैं और जो स्विमर्स हैं उनको बुला के उनसे वो खोजबीन कराने की भी जो एक तपास हमारी चल रही है. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ગણોદ્ધારા મુદ્દે લડી લેવાના મૂડમાં છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ખેડૂતો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. સાથે જ દસાડા એમએલએ પીકે પરમારનું રાજીનામું માંગવામાં આવ્યું છે. તો ધારાસભ્યએ હનુમાનજીનું અપમાન કર્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દસાડાના ધારાસભ્યશ્રીએ આ ખેડૂત આંદોલનને દબાવી દેવા માટે, એના આગેવાનોને ધમકાવવા માટે પોતે વિવેક ભૂલી અને સત્તાના નશાની અંદર બેફામ વાણીવર્તન કર્યું છે. અને વાણીવર્તનની અંદર કદાચ અમને આગેવાનોને ગાળો દે તો પણ અમને વાંધો નથી, પરંતુ ભગવાન શ્રી હનુમાનજીનું અપમાન કર્યું છે. અને આ તમારો હનુમાન આવીને તમને કોઈ મદદ કરવાનો છે, આ રામધૂનના નાટકો કરો છો, આવી રીતે કરી અને એમણે ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે. અમે પાટડીથી આખું સંઘર્ષણ 15 થી 1800 માણસો અમે આવ્યા છીએ. 92 કાનૂની કલમ હટાવવા માટે આવ્યા છીએ. મકાનનું અમારે છે તેનો પ્રશ્ન હલ કરાવવા આવ્યા છીએ અને આ સહાય અમને મળી નથી એટલે માટે અમે આવ્યા છીએ. જમીનની સહાય મળી નથી, નિષ્ફળ જઈને એટલે આવ્યા છીએ. અને રાજુભાઈને અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી કે સાહેબ અમને 5 મિનિટ ટાઈમ આપો, તો તમે નીચે આવો તો બધા ખેડૂતો તમને જોઈ અને આવેદનપત્ર આપે તો બધા ખુશ થાય. પાટડી અને તેની આજુબાજુના 7 ગામોના લોકો દ્વારા આજે વિવિધ મુદ્દાઓ પર આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે બાબતે આગળ નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી સત્વરે કરવામાં આવશે. કેટલા ખેડૂતોનો પ્રશ્ન છે? મૂળ પાટડી ગામના અને એના સીમના છે, જે આજુબાજુના ટોટલ મળીને 7 ગામોના લોકોનો પ્રશ્ન છે. જામનગર જિલ્લા જેલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના કુખ્યાત ભૂપત ભરવાડ સહિત 3 શખ્સોએ જેલમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. આ 3 પૈકી માત્ર એક વ્યક્તિએ જ મુલાકાત માટેની મંજૂરી મેળવી હતી. તેમણે જેલ સ્ટાફને મળવાની મંજૂરી લીધી હોવાનું દર્શાવ્યું હતું, પરંતુ 3 શખ્સો જેલના પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષકને આ અંગે જાણ થતાં તેમણે ડીવાયએસપી જયવેશ્રી ઝાલા સાથે 50થી વધારે પોલીસ કર્મચારીઓ સાથે જેલમાં તપાસ હાથ ધરી છે.
આધુનિક યુગમાં વીજળીનો સૌથી વધુ વપરાશ થઈ રહ્યો છે, ત્યારે જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા સ્થિત હાલર પંથકના લોકો સોલાર ઉર્જાને ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. વીજ બિલથી રાહત માટે લોકો પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના તરફ વળી રહ્યા છે. હાલરમાં પણ આ યોજના હેઠળ 10,000થી વધારે વીજ ગ્રાહકો લાભ મેળવીને વીજ બિલમાં રાહત મેળવી રહ્યા છે. પીએમ સૂર્યઘર યોજના મુફ્ત બિજલી યોજના જે છે એ કેન્દ્ર સરકારની યોજના છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા આ બંને જિલ્લામાં લોકોનો એમાં ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1715 અરજીઓ આવેલ છે. એમાંથી 1175 અરજીઓમાં કનેક્શનમાં મીટર લાગી ચૂક્યા છે અને સોલાર સિસ્ટમ પણ લાગી ચૂકી છે અને એ લોકો 4068 કિલોવોટ જેટલી સોલાર ક્ષમતા અત્યારે કાર્યરત થઈ ગઈ છે. ભાવનગર જિલ્લાના સિહોર ભાજપમાં લેટરકાંડનો મામલો સામે આવ્યો છે. 40 કરોડનો ભ્રષ્ટાચાર કરનાર 3 પરિવારોથી સિહોરની બચાવવાની વાત કરવામાં આવી રહી છે, જેમાં CR પાટીલ, રત્નાકરજીના ઉલ્લેખ સાથે લેટરમાં વાત કરવામાં આવી છે. ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખને લઈને લેટરમાં ઉલ્લેખ કરાયો છે. આ લેટરને લઈને સિહોર ભાજપમાં ખળભળાટ મચ્યો છે. 10 જેટલા કાર્યકરોએ મળીને લેટર લખ્યાનો લેટરમાં ઉલ્લેખ કરાયો છે. આ જલવંત વિજય અમુક માણસો પચાવી નથી શકતા, જે પક્ષ વિરોધી કામ કરે છે, પાર્ટીની વિરુદ્ધમાં કામ કરે છે. તો આ લેટર કાંડ બસ એ એક જ મુદ્દાથી ચાલી રહ્યો છે, એમાં બીજું કોઈ તથ્ય છે નહીં. જે લોકો ભારતીય જનતા પાર્ટીના હિતમાં કામ નથી કરતા, પછી પ્રમુખ બનવા માટેના જે બક્ષી પંચ અનામત મહિલા છે, એટલે જે ઉમેદવારો છે એના નામ એમાં સૂચન કરવામાં આવ્યા છે. તો આ બિલકુલ મારા મત મુજબ આ હાવ પાયા વિહોણો આક્ષેપ છે. ભાવનગર LCBની ટીમે બુધેલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂ અને બિયરના જથ્થા સાથે સિહોરના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુ પરમાર છોટા હાથીમાં 1908 નંગ દારૂની બોટલ તથા બિયરની 1203 બોટલ લઈને જઈ રહ્યો હતો. હાલ તો પોલીસે 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. 2 આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર મનપાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ડ્રાઈવ યોજીને દબાણ દૂર કરવા સાથે લારીઓ કબજે કરી હતી. કાયદેસરની માન્યતા ધરાવતા એકમોની ખરાઈ કરાઈ હતી. કોર્ટના સ્ટે ધરાવતી લારીઓના ધારકોની પણ ખરાઈ કરવા સાથે અડચણરૂપ લારીઓ કબજે કરવામાં આવી છે. જે કઈ વિસ્તારમાં મેં ડ્રાઈવ કરી હતી આ સ્ટેના ફાઇલ અને મૂળ સ્ટે ધારકનું નામ, એનું આધાર કાર્ડ સાથે ચેક કરીએ છીએ. જે કોઈ અન્ય વાપરતો જણાય તો અહીંયા જે નિયમાનુસાર કાર્યવાહી થતી હોય એ અમે કરીએ છીએ. જેવા શહેરોમાં અનેક જે ખોટા સ્ટેવાળા હતા એને અમે જપ્ત કરેલ છે. કે જેનો હયાત ન હોય વ્યક્તિ તો એ સ્ટે રદ થાય ખરી તમારી? અમે તો કોર્ટમાં એને રજૂ કરી દઈએ છીએ રોજકામ કે આ રીતે હોય અમે જપ્ત કરેલ છે, પરંતુ કોર્ટમાં જે મૂળ માલિકનો પોતાનું સંતાન હોય તો અમે એને વાપરવા દઈએ છીએ. જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતનો હાલાર પંથક એટલે જીરુનો ગઢ. જીરુનું અહીં સૌથી સારું વાવેતર પણ થાય છે અને ઉત્પાદન પણ થાય છે, પરંતુ આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતાએ જીરું પકવતા ખેડૂતોની કમર તોડી નાખી છે. જીરુનું હોંશફેર વાવેતર કરી અને ખેડૂતો ખૂબ સારા ઉત્પાદનની આશા સેવી રહ્યા હતા, પરંતુ આ આશા ઠગારી નીવડી છે અને વાતાવરણ વેરી બનતા જીરુના પાકમાં હાલ તો 50 જેટલો ઘટાડો નોંધાય તેવું ખેડૂતો દાવો કરી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 7-8 દિવસથી આ સખત ધુમ્મસના મારાના હિસાબે અત્યારે હાલ જીરા, ચણા અને ઘઉં ત્રણે પાકમાં નુકસાની સ્પષ્ટપણે બતાવવા મળે છે. જેવા કે જીરામાં જોઈએ એટલે સુકારો, કારીઓ, દાણા ઝીણા થઈ ગયા અને 50% જીરું અંદર હાલ હુકાઈ ગયું છે. જે ખર્ચા લાગવાના હતા એ તો લાગી ગયા, દવા, મજૂરના અને આ અત્યારે રાસાયણિક એવી ઊંચા ભાવની દવાઈઓ. 7 દિવસથી આ વાતાવરણ પલટો આવતા અમારી નુકસાની જીરામાં તો બહુ આવી ગઈ છે અને કારીઓ, ખારીઓ અને સુકારો બેસી ગયો છે. એવી ઘઉં અને ચણાના વાવેતરમાં પણ નુકસાની બેસી ગઈ છે, એના દાણા ઝીણા પડી ગયા છે
અને જે ઉત્પાદન હોય એમાં 50% ઉત્પાદન થાય એવી શક્યતા છે. તો અમે સરકાર પાસે એવી ઈચ્છા કરીએ છીએ કે અમને જો સહાય આપે તો ખેડૂતને કંઈક વળતર મળે. ગીર સોમનાથ જિલ્લા સહિત દ્વારકા અને ઉત્તર પ્રદેશના 22 જેટલા માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા વર્ષ 2021-22 દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા. આ માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે. તમામ માછીમારોને આજે ફિશરીઝ વિભાગના અધિકારીઓ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા અને પરિવારજનોને સોંપ્યા હતા. મેં 2022માં બીજા મહિનાની 5 તારીખે પકડાઈ ગયા હતા. તો 3 વર્ષની ઉપર થયા છે અમારા. તો અમારે પાછળ બીજા માણસો છે, તો અમારી આગે પકડાઈ ગયેલા છે એના 4 વર્ષ 3 વર્ષની ઉપર વાળા માણસો છે, તો એને પણ જલ્દ સે જલ્દ છોડાવે. 21 તારીખે પાકિસ્તાન PMSA દ્વારા જે 22 માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે, તો એ માછીમારો 22 તારીખે અટારી વાઘા બોર્ડર ખાતે 8:30 વાગે અમે રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડાથી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે. આ 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે. આમ બધા મળીને કુલ 22 માછીમારો છે એમને આપણે મુક્ત કરવામાં આવેલા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિના પર્વ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથ મંદિરે ઉમટી પડશે, જેને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરને સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે. રિસેન્ટલી અમે મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવમાં આવેલા છીએ, જે ખૂબ જ સારો એવો મને અનુભવ થયેલો છે. ખૂબ જ અત્યંત એવા તમારા લગેજના અને બધી ટોટલી સિક્યુરિટી સર્વિસ, ટોટલ પોલીસ સર્વિસ ટોટલી તમને પ્રોવાઈડ થઈ શકે છે. પ્લસ પ્રસાદ સર્વિસ છે, બધી રીતે બહુ જ ખૂબ જ અત્યારે પ્રોપર્ટી બધી રીતે કમ્પ્લીટ આપેલું છે. પ્લસ તમારે અહીંયા જોવા મળશે કે બધી ટોટલી સિક્યુરિટી વાઇઝ બધી રીતે બેસ્ટ જગ્યા છે અત્યારે. અને નેક્સ્ટ ડે એટલે કે કાલે મહાશિવરાત્રીનો પર્વ છે, જેને અમે દર્શન માણવા માટે આગલા દિવસે આવેલા છીએ. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ટ્રસ્ટ અને અહીંયા સરકાર દ્વારા સારી એવી વ્યવસ્થા, સુરક્ષાની દ્રષ્ટિથી પણ દરેક શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એ રીતના સારી એવી વ્યवस्था કરવામાં આવી છે. सोमनाथ में जो भी व्यवस्था है बढ़िया है. सभी जगह की ज्योतिर्लिंग पे दर्शन किए हैं. यहाँ आने के बाद भी ऐसा लगा है कि सुविधाएं बराबर एकदम सही है. मुझे यहाँ आके बहुत अच्छा लगा है. जय सोमनाथ. के अवसर पर ट्रस्ट की व्यवस्था एक को लेकर भी बहुत अच्छा अनुभव हुआ है. और भी जगह गए हैं, देसी व्यवस्था है एकदम. कोई देश से यही प्रार्थना है, सब शुभकामनाएं, सब बढ़िया रहे. દર્શન માટે બહુ સારી વ્યવસ્થા છે. અમને ઠેઠ સુધી ગાડીમાં બેસાડી લઈ ગયા પાછળથી, અને પાછળના દરવાજેથી લઈ ગયા. અમને જળ અભિષેક કરાવડાવ્યું અને ખૂબ જ આનંદ થયો એનાથી. બહુ અન્ય મંદિરથી 10 ગુના સારી ચોખ્ખાઈ છે, એટલી ક્લીન છે. માણસો છે જે ગંદકી નથી કરતું, સાફ રાખે છે અને બહુ જ સારી પ્રકોપ આવે છે. બહુ જ સારી વ્યવસ્થા કરી છે બધા માટે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, તેને લઈને જ વધુ વિગતો મળી રહી છે. તો અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પરથી અમદાવાદ તરફ 8 થી 10 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો છે. અત્યાર સુધીમાં 6 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે. મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા છે. રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ ચાલે છે. છેલ્લા 7 વર્ષથી કામ ચાલી રહ્યું છે. નવા ગામનો એક પરિવાર પણ અકસ્માતનો ભોગ બન્યો હોવાની વિગતો મળી છે. તો રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માતનો મામલો પ્રકાશમાં આવ્યો.
સુરતમાં કરોડોના કૌભાંડો પછી હવે રેકોર્ડ પણ ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. ડુમ્મસ ગામના મહેસૂલ રેકોર્ડ ગુમ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. ડુમ્મસ ગામ નમૂનો નંબર 1 ગુમ થયાનો આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા આરટીઆઈની માંગ કરાઈ હતી અને ત્યારે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરાઈ છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.